નમસ્કાર, હું માહિનાઈ સરસ્વતી સૌર્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ટોકરિયા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ટોકરિયા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષાની ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાહિત્યકારોનો પરિચય કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી ભાષાને ગૌરવ અપાવનાર લેખકો અને કવિઓ જેવા કે નર્મદ ઝવેરચંદ મેઘાણી, કલાપી ગોવર્ધન રામ ત્રિપાઠી, ધૂમકેતુ ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, ગુણવંતરાય આચાર્ય, કાકા સાહેબ કાલેકર, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી જેવા ઉચ્ચ કોટીના સાહિત્યકારો જેવા પાત્રો ભજવવાનો બાળકોએ અમૂલ્ય લાહવો લીધો અને માતૃભાષાના ગીતો ગાઈ ગરબાની રમઝટ બોલાવી હતી। ગુજરાતની અસ્મિતાને ગૌરવ અપાવી તેમજ ગુજરાતની ભાષાને ઉચ્ચ શિખર ઉપર પહોંચાડનાર તમામ કવિઓ, લેખકો અને કવિત્રીઓનો ટોકરિયા પ્રાથમિક શાળાના બાળકોએ શ્રોતાગણને પરિચય કરાવ્યો તેમજ ગુજરાતી ભાષાને મહત્વ આપતું નાટક તેમજ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર એવા ગરબા પણ બાળકો દ્વારા કરવામાં આવી। જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતના નાદ સાથે આ કાર્યક્રમની ઉજવણી એવી હર્ષભેર થઈ કે બાળકો હું ગુજરાતી છું, હું ગુજરાતી છું, હું ગુજરાતી છું એવું ગીત લલકારતા ઘરે ગયા। આ પ્રસંગે ટોકરિયા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણ સાથે શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના દ્રષ્ટા બન્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ ભાગ લેનાર તમામ બાળકોને બિરદાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ટોકરિયા પ્રાથમિક શાળાના શિક્ષકા નીરલબેન પરમાર, જહીરભાઈ મંસૂરી અને રૂબીનાબેનના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો। કાર્યક્રમનું અને સ્ટેજનું સંચાલન જિગ્નેશભાઈ અને અરવિંદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। ટોકરિયા પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની ઉજવણીમાં કુલ 32 બાળકોએ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો। શાળાના આચાર્ય શ્રી વિજેશભાઈ પરમારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ શિક્ષકો સહિત તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ સ્વરૂપ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। અંતે બાળકો દ્વારા હું ગુજરાતી છું અને મને ગુજરાતી હોવાનું ગર્વ છે ને નાદ સાથે માતૃભાષા દિનની ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું। એમના નામ પર હાઈસ્કૂલ પણ છે અને યુનિવર્સિટી પણ ચાલે છે, નર્મદ યુનિવર્સિટી। એમને પણ ગુજરાતી ભાષા માટે અને ગુજરાતી ભાષાને વિશ્વમાં ગુંજતી કરવા માટે ઘણો બધો ફાળો આપ્યો છે। એવા કવિ શ્રી કવિ નર્મદ તો ખદીજાબેન રહમતુલ્લાહને આમંત્રિત કરું છું અને નર્મદ સ્ટેજ ઉપર આવશે। માતૃભાષા દિવસ આપણે જેમ ગુજરાતમાં બેસી અને ગુજરાતી ભાષાનો ગૌરવ વધારતા આ દિવસને ઉજવીએ છીએ, તમામ રાજ્યો જ્યાં બંગાળી લોકો છે, મરાઠી લોકો છે, પંજાબી લોકો છે, રાજસ્થાની લોકો છે, એ પોતાના માતૃભાષા દિવસની ઉજવણી આજે કરી રહ્યા છે। અને હમણાં જ આપણા અરવિંદજી સાહેબ સરસ વાક્ય બોલ્યા હતા, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। અરદેશર ખબરદારનું સુંદર કાવ્ય એટલું સરસ છે કે આપણે જ્યાં જ્યાં જોઈશું ને ત્યાં ગુજરાતની અસ્મિતા, ગુજરાતની સાંસ્કૃતિક વારસાને આપણે આગળ ધપાવતા રહીશું। બાળકો બધા અમારી સામે જ જુઓ અને મને એક વાતનો જવાબ આપો, તમે સવારે ઉઠો છો, સ્કૂલમાં આવો છો, સાંજે જમીને ઘરે જઈને સૂઈ જાઓ છો, ત્યારે તમને બધાને વિચારો આવતા હશે, સપના જોતા હશે કે હું કાલે દેશનો વડાપ્રધાન બની જાઉં છું, હું કાલે આચાર્ય બની જાઉં, આવે છે ને? એ સપનું અંગ્રેજીમાં આવે છે, ગુજરાતીમાં આવે છે? તમે જે વિચારો કરો છો અંગ્રેજીમાં કરો છો કે ગુજરાતીમાં કરો છો? તો પછી આપણી આ ગુજરાતી જે માતૃભાષા છે એમાં આપણને ગૌરવ હોવું જ જોઈએ। સુરતના રાજવી જે થઈ ગયા હતા નર્મદ, એનું સાચું છું નર્મદ ને, નર્મદ કવિ નર્મદ, અને કવિ નર્મદના એક વાક્ય મને ખૂબ ગમ્યું છે અને હું હંમેશા એના દિલથી મારી પાસે રાખું છું। અત્યારે અંગ્રેજીનું ચલણ ખૂબ છે, મોબાઈલ ખોલો, વોટ્સઅપ ખોલો, ઈમેલ ખોલો, કમ્પ્યુટર ચાલુ કરો તો માત્ર ને માત્ર અંગ્રેજી આવતું હોય અને ત્યાં નર્મદનું એક વાક્ય યાદ રાખવા જેવું છે, ભલે મને અંગ્રેજી આવડતું નથી તો અંગ્રેજી ન આવડવાનો અફસોસ મને બિલકુલ નથી, પણ મને ગુજરાતી આવડે છે એનું મને ગર્વ છે। થેન્ક યુ વેરી મચ। Everybody like
છું. લાગણીના જળ વડે મર્દન કરું છું. શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું. લાગણીના જળ વડે મર્દન કરું છું. શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતોના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. બે ગઝલ બે ગીતોના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. 21મી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ વિશ્વભરના લોકોમાં ભાષા અને સંસ્કૃતિની વિવિધતા વિશે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી વિશ્વમાં બહુભાષિતાને પ્રોત્સાહન મળી શકે. સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી મરી માતૃભાષા મને ગુજરાતી. માતૃભાષાનો શાબ્દિક અર્થમાં પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા એવો કરી શકાય. માતૃભાષા એટલે માતા સમાન ભાષા, બાળકને માતા તરફથી મળેલી ભાષા. પરિવારમાં બોલાતી ભાષા એટલે કે માતૃભાષા. જે ભાષામાં બાળક હસી રહ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, સાલું ખેલું બોલવાનો પ્રયત્ન, જે ભાષામાં બોલવાનો પ્રયત્ન કર્યો, જે ભાષામાં વિચારવાનું અને લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું, તે ભાષા એટલે માતૃભાષા. માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત માતૃભાષા દ્વારા વિકાસ પામે છે. બાળકનું સ્વસુત અને સર્જનશીલતા પણ માતૃભાષામાં ત્વરિત અને ગતિશીલ હોય છે. જે બાળક બીજી ભાષાના માધ્યમથી ભણે છે તેનો મૌલિકતાનો આંક ઘણો નીચો હોય છે અને તે ગોખીલી માહિતીના આધારે જ અધ્યયન કરતો હોવાથી પોપટયું જ્ઞાન મેળવે છે. તેની અન્ય સાથે પ્રત્યાયન વાતચીત કરવાની ગતિ પણ માતૃભાષામાં ત્વરિત હોતી નથી. આથી જ માતૃભાષાથી બાળકને વંચિત રાખવો એ ખોટનો ધંધો કરવા સમાન છે. માતૃભાષા બાળકના હૃદયના ધબકારા સાથે ગૂંથાતી હોય છે. બાળકના માટે માતૃભાષા શીખવી હવા પાણી મેળવવા જેટલી સહજ બાબત છે. આપણી માતૃભાષા ગુજરાતીનો મહિમા વર્ણવતા કોઈ કવિ ખૂબ જ સરસ લખ્યું છે. અમને વહાલી ગુજરાતી છે મા બોલી ગુજરાતી, અમને વહાલી ગુજરાતી, વાત ગુજરાતી, જાત ગુજરાતી, છે બધી રીતભાત ગુજરાતી, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જય હિન્દ, જય ભારત.